બાપુ એક સુંદર મજાનો બિપિન હર્ષુક મેવાડા દ્વારા લિખિત પ્રેમકથાનો પ્રસંગ છે અને આ પ્રસંગનું શીર્ષક છે પ્રેમની અંધારી રાત્રિ. રાત્રે વરસાદ આવીને ચાલ્યો ગયો હતો. તેનાથી માટીની મહેક ચારેય કોર ફેલાણી હતી. નદીની ધારા હવે ધીમે ધીમે વહી રહી હતી. હળવા શાંત પવનના સુસવાટા વાતા હતા. સવારના આવા ખુશનુમા વાતાવરણમાં ઘણા પક્ષીઓ કિલોલ કરતા હતા. જંગલમાંથી થોડે દૂર એક વસ્તી ધરાવતો વિસ્તાર હતો. શહેરની ગીચ ગર્દીની જિંદગીને છોડી ઘણા પરિવારો અહીં કુદરતના સાનિધ્યમાં વસવા આવ્યા હતા. તેમાં ભાત ભાતના પરિવારો અહીં વસતા હતા. લોકો મિલનગાર સ્વભાવના હતા. સવારે બધા ગાઢ નિંદ્રામાં પોઢી રહ્યા હતા, પણ સુમન અને સુશાંતના ઘરમાં કશીક હલચલ મચી હતી. સુશાંત સોફા પર બેસી કંઈક વિચારી રહ્યો હતો. તેના કપાળ પર આટલી ઠંડીમાં પણ પરસેવાની બૂંદોએ જમાવડો લીધો હતો. તેણે પોતાની સામે રાખેલા ટેબલ પરથી વિસ્કીનો ગ્લાસ ઉપાડ્યો ને એક ચૂસકી મારી ગ્લાસ ટેબલ પર મૂકી તેણે પોતાનું શર્ટ પાટલું ઉતારી ને પાટલુંના ખીચામાંથી સિગરેટના બોક્સમાંથી એક સિગરેટ સળગાવી અને દિવાસળીથી પોતાના કપડાં સળગાવી દીધા. તેણે ઘરના બધા દરવાજા, બારીઓ, પડદા બધું પહેલાં જ બંધ કરી દીધું હતું. તેના કપડાં સળગીને રાખ થઈ ગયા. ગ્લાસની વિસ્કી પૂર્ણ કરી તે પોતાના રૂમમાં દાખલ થયો. તેણે પલંગ તરફ નજર ફેરવી. પલંગ પર ચાદર એમ તેમ પથરાયેલી હતી ને તેની બાજુમાં સુમનની લાશ પણ પડી હતી. સુશાંત સુમન તરફ આગળ વધ્યો. તેણે સુમનના દેહને પોતાના હાથ વડે ઊભો કર્યો ને તેણે સંપૂર્ણ લોહેવાળા કપડાં ઉતારી નાખ્યા ને સુમનને ફરી પલંગ પર સુવડાવી દીધી. તેણે તે કપડાને સમેટ્યા અને તેને પણ સળગાવી દીધા. થોડી વાર બાદ તે પાણીના વાસણ સાથે હાથમાં મોજા પહેરી પલંગ તરફ આવ્યો ને સુમનના દેહને પાણી વડે સ્વચ્છ કરવા લાગ્યો. તેણે ખૂબ જ વહાલપૂર્વક તેના આખા શરીરને પાણી દ્વારા સાફ કરી નાખ્યું ને પછી અંદરથી સુમનના કબાટમાંથી એક ડ્રેસ કાઢી ને તેને પહેરાવી દીધો અને તેના વાળ પણ ઓળવ્યા અને પછી તેણે ખુરશી પર બેસાડી તેના પલંગની ચાદરો વગેરે તેણે બદલાવ્યા ને ફરીથી સુમનનો દેહ તેણે પલંગ પર સુવડાવી દીધો. બધા કપડાં એકઠા કરીને તેણે એક થેલીમાં ભર્યા ને ત્યાં જ રાખીને વોશરૂમમાં જઈ તેણે સ્નાન કર્યું. પછી પોતાની દાઢી બનાવી અને બહાર નીકળ્યો. તેણે કપડાં બદલાવ્યા, કિચનમાં જઈ ચા બનાવી અને રૂમની અંદર દાખલ થયો અને સુમનના દેહ સામે ખુરશી ટેબલ ગોઠવી ખુરશી પર ગોઠવાયો. તેણે નિરાંતે પોતાની ચા અને નાસ્તો પૂર્ણ કર્યા. તે દરમિયાન તેણે ઘણી વખત સુમનના દેહ પર નજર ફેરવી. સુશાંત સુમન સાથે 2 વર્ષ પહેલાં જ પ્રેમના બંધનમાં બંધાયો હતો. તેની ખૂબ જ ઈચ્છા હતી કે આવા કુદરતી સૌંદર્યને માણવાની. તેથી જ સુમન અને સુશાંત અહીં રહેવા માંડ્યા હતા. સુશાંત કામકાજ માટે 3 અઠવાડિયા બહાર જ રહેતો અને 1 અઠવાડિયા તે સુમન સાથે પસાર કરતો. તે સુમનની દરેક જરૂરિયાત પૂર્ણ કરતો. એટલે જ આવા નાનકડા વિસ્તારમાં પણ તેના ઘરમાં દરેક પ્રકારની સુવિધાના સાધનો ઉપલબ્ધ હતા. તે જ્યારે પાછો ફરતો સુમન માટે ઘણી ભેટ સોગાદ વસ્તુઓ લઈ આવતો. સુમન આ જીવનથી ઘણી જ ખુશ હતી. એટલે જ તો 1.5 વર્ષ પહેલાં તેમણે બંને લગ્ન કરી લીધા હતા. જ્યારે સુમન સૂઈ ગઈ ત્યારે તે સુશાંત પર કોઈનો ફોન આવ્યો. એટલે તે ફોન લઈ બહાર નીકળ્યો. સુમનની આંખ અચાનક ખુલતા તેણે સુશાંત પાસે ન જોયો એટલે ઊભી થઈ અને તેને શોધવા લાગી ને સુશાંત જ્યાં ઊભો હતો ત્યાં જ પાછળ જઈ ઊભી રહી. પરંતુ સુશાંતને ફોન પર લવ યુ ડાર્લિંગ કહેતા સાંભળીને તરત જ પોતાના રૂમમાં પાછી ફરી. તેણે સૂવાનો દેખાવ કર્યો. સુશાંત બહારથી આવ્યો, ફોન મૂક્યો ને સુમનને પોતાની બાહોમાં ભરી સૂઈ ગયો. સુમનને પોતાના કામ પર વિશ્વાસ નહોતો બેસતો. તેણે પોતાના સુશાંત પર પૂર્ણ વિશ્વાસ હતો, પણ કાને સાંભળ્યું હતું એ શું હતું? તેણે હળવેકથી સુશાંતને અલગ કર્યો ને તેનો મોબાઈલ પણ કોણે
ફોન હતો તેની તપાસ કરવા લાગી. ફોનની સ્ક્રીન પર રશ્મિનું નામ દેખાણું. તેણે ફોન મૂકી દીધો. તેને થયું અત્યારે જ સુશાંતને જગાડી પૂછી લઉં કે આ રશ્મિ કોણ છે. પરંતુ તેણે પોતાના મગજને શાંત કરીને તે સૂઈ ગઈ. તેના મનમાં ઘણા પ્રકારના સવાલો ઉત્પન્ન થયા હતા. આમ જ 1-2 મહિના વીતી ગયા. તેણે હજી સુશાંતને કંઈ પૂછ્યું ન હતું. તેણે ઘણીવાર હિંમત કરી કે તે બસ પૂછી જ નાખે, પણ સુશાંતનો પ્રેમાળ સ્વભાવ સામે તે મૂંગી જ રહી જતી. તેણે રાત્રિના સમયે 2-3 વખત સુશાંતને કોઈની સાથે ફોન પર વાત કરતા જોયો હતો, પણ પોતે કંઈ જાણતી નથી એમ સતત સુશાંત સામે ડોળ કરતી રહેતી હતી. 6-8 મહિના વીતતા તેણે સુશાંતની તમામ બાબત તપાસવા માંડી. તેણે સુશાંતનો પીછો કર્યો અને અંતે તેણે સુશાંતને એક નવા જ ઘરમાં જોયો. ત્યાં તેણે એક છોકરી સાથે તેને ગળે મળતા જોયો. આ દ્રશ્ય જોઈ તેના પર નીચેથી જમીન સરકી ગઈ. તે ઘરે પહોંચી 1 અઠવાડિયું તે પોતાના રૂમમાં જ ફસાઈ પડી. જ્યારે સુશાંત સુમન પાસે પાછો ફર્યો ત્યારે સુમનને થયું કે અત્યારે જ સુશાંત સાથે આક્રોશ ઉત્પન્ન કરે ને કહી દે કે અહીંથી જતો રહે પેલી છોકરી પાસે અથવા તેને છોડી દે. પણ તે શાંત રહીને પોતાનું કામ કરતી હતી. સુશાંત તેની નજીક આવ્યો. તેને ગળે લગાડી તેના ગાલ પર ચુંબન આપ્યું, છતાં તે શાંત અવસ્થામાં જ રહી. સુશાંતે સુમનને 2-3 વાર પૂછ્યું તેને થયું છે શું, પણ સુમન કશું જ ન બોલીને પોતાના કામકાજમાં વ્યસ્ત રહી. સુશાંત ફ્રેશ થઈ જમવાના ટેબલ પર ગોઠવાણો. જોયું તો સુમન હજી શાંત સ્વભાવમાં જ જમતી હતી. આમ જ આખો દિવસ પસાર થઈ ગયો. રાત્રે જ્યારે બધું કામ પરવારીને સુમન પલંગ પર સૂતી ત્યારે સુશાંતે તેને બાથ ભરી અને પ્રેમાળ સ્પર્શ દ્વારા સહેલાવવા લાગ્યો. સુમને તેને અડગો કર્યો અને સૂઈ ગઈ. સુશાંત સુમનના આવા અરનવાર વયાથી નાખુશ થયો. સવારે સુશાંત નાસ્તા માટે ટેબલ પર ગોઠવાણો ત્યારે સુમન ટેબલ પર નાસ્તો ગોઠવીને ત્યાંથી ચાલવા માંડી. ત્યાં જ સુશાંતે તેને રોકીને ખુરશી પર બેસાડીને પૂછ્યું, શું થયું છે, મને જણાવ. થોડીવાર ચૂપકીદી પછી સુમને પોતે જોયેલી દરેક ઘટનાનો ઉત્તર સુશાંત પાસેથી માગ્યો. આ બધું સાંભળીને સુશાંત થોડીવાર કંઈ જ ન બોલ્યો. થોડીવાર પછી તેણે જણાવ્યું કે તે મારી મકાન માલકણ છે. હું શહેરમાં તેના જ ઘરમાં રહું છું. તેની સાથે તેનું નામ રશ્મિ છે. સુમને આ વાત ગળે ઉતરી નહીં એટલે એણે પૂછ્યું કે તને રોજ રાત્રે શું કામ ફોન કરે છે ને એ તને હરખભેર ગળે શું કામ મળે હતી. ગળે મળવું શહેરમાં મામૂલી વસ્તુ છે ને મને તો સારો મિત્ર ગણે છે, તેથી અમે ગળે મળીએ છીએ અને એને મારી કાળજી રાખી છે એટલે અમે રોજ રાત્રે ફોન કરી અને મારો દિવસ કેવો ગયો, તું બરાબર તો છે કે નહીં એમ પૂછપરછ માટે ફોન કરે છે. સુશાંતે વળતો ઉત્તર આપ્યો, તું ફોન ઉપાડી કોઈને આઈ લવ યુ કહેતો હતો એ શું હતું? સુમન એ નારાજગી ઠાલવી, જો સુશાંત જ આપણા પ્રિય હોય, તેને આપણે પ્રેમ કરતા હોઈએ ને પછી પત્ની હોય કે મિત્ર હોય, ગમે તે વ્યક્તિ હોય, તેને આપણે આઈ લવ યુ કહી જ શકીએ છીએ. એમ કહે ખોટો મોટો ગુનો નથી તો નથી ને? પછી તું મારી પત્ની છો તો હું તને કેટલો પ્રેમ કરું છું, તારી સંભાળ રાખું છું ને તું મારા પર શંકા રાખે છે. મને તારા પ્રત્યે આવી આશા ન હતી, સુશાંતે દુઃખ વ્યક્ત કરતા કહ્યું. સુમને હજી પણ સુશાંતની વાત ગળે ઉતરતી ન હતી, પણ સુશાંતને દુઃખી જોઈ તેણે તેની વાત માની લીધી. પણ મનમાં હજી શંકા હતી. એ જ 2-3 મહિના વીતી ગયા. હવે સુમન પણ બધી વાતો ભૂલાવી આગળ વધી રહી હતી. સુમન થોડી ખરીદી માટે શહેરમાં એક મોલમાં ગઈ. તે પોતાની ખરીદીની વસ્તુ શોધતી હતી. ત્યાં જ તેને રશ્મિ ખરીદી કરતી દેખાણી. તેણે રશ્મિ સાથે વાત કરવાનું વિચાર્યું. સુમન રશ્મિ પાસે ગઈ અને તેણે રશ્મિ સાથે વાત કરી. એકાદ અઠવાડિયા પછી સુશાંત જ્યારે ઘરે આવ્યો ત્યારે સુમન પોતાના કામમાં વ્યસ્ત હતી. સુશાંત ફ્રેશ થયો, બંને નાસ્તો કર્યો પછી સુમન પાછે પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. રાત્રે જ્યારે સુમન સુશાંત પાસે આવ્યો ત્યારે એ બંને હાથમાં કંઈક કાગળો હતા. સુશાંતે પૂછ્યું, શું છે? સુમને કાગળ સુશાંતના હાથમાં ધૈર્યા અને સુશાંતે કાગળ જોયા. એ ડિવોર્સ પેપર હતા.
જેમાં લખ્યું હતું કે રશ્મિનું નામ હતું. આ શું છે? સુશાંતે પૂછ્યું. કેમ, તને વાંચતા નથી આવડતું? એમાં બધું લખ્યું છે, તારે એના પર સહી કરવાની છે. સુમને જવાબ આપ્યો, હું આવા કોઈ પણ પેપર પર સહી નહીં કરીશ. તું પાગલ થઈ ગઈ છે? રશ્મિ મારી પત્ની નથી પણ મારી મકાન માલિક છે. મેં તને કહ્યું હતું ને, સુશાંતે કહ્યું. 2 અઠવાડિયા પહેલાં હું એક મોલમાં મળી હતી. ત્યાં જ મને તારી રશ્મિ સાથે ભેટો થઈ ગયો. મેં તેની સાથે વાત કરી ત્યારે એના જ મોઢેથી મને ખબર પડી કે તારી મકાન માલિક નહીં પરંતુ તારી પત્ની છે ને તારો એક 5 વર્ષનો પુત્ર પણ છે. તે મને ફસાવી છે, તે મને દગો આપ્યો છે. બધું સારું થઈ જશે. હવે તું આ પેપર સહી કરી દે એટલે બધું સારું થઈ જશે, નહીં તો હું રશ્મિને જઈને આપણી હકીકત જણાવી દઈશ. સુમને પોતાની વાત પૂર્ણ કરી દીધી. સુશાંત સુમનની આવી વાત સાંભળી ગભરાઈ ગયો અને સુમનને તેને સવાર સુધીનો સમય આપ્યો. વરસાદનું મોસમ ચાલુ હતું. બારે વીજળી સાથે વરસાદ થતો હતો. ત્યારે રાત્રિના 3:30 સુશાંત પોતાની સાયલેન્સર વાળી બંદૂક હાથમાં લીધી ને સુમન પાસે ગયો. તે પલંગ પર સૂતી હતી. સુશાંત સુમનની પાસે ગયો ને બંદૂક તેણે પેન્ટના પાછળ છુપાવી. સુમન જાગી ગઈ. સુશાંતે સુમનને પ્રેમ કરવાનું ચાલુ કર્યું. સુમન પણ સુશાંતના પ્રેમના પ્રવાહમાં તણાવા માંડી. ત્યાં જ અચાનક સુશાંત રોકાઈ ગયો. તે સુમન પરથી બેઠો થયો અને પલંગની થોડે દૂર ગયો. સુમનને કંઈ સમજાતું નહીં. ત્યાં જ સુશાંતે પાછળથી પોતાની બંદૂક પોતાના હાથમાં પકડી અને સીધી ગોળી ચલાવી દીધી. સતત 2 ગોળી તેણે ચલાવી. સુમન મરી ગઈ હતી. સુશાંતે સુમનના હોઠો પર ચુંબન કર્યું. તે પોતાના બાહુપાસમાં જકડીને તે જ પલંગ પર તે જાગતો રહ્યો. તેણે સુમનના શરીરમાંથી ગોળી બહાર કાઢીને આગમાં ચાંપી દીધી. સુશાંત જ્યારે પણ સુમન પાસે આવતો ત્યારે વહેલી સવારે આવતો ને 1 અઠવાડિયા પછી મધરાતે નીકળી અને જ્યારે તે સુમન સાથે રહેતો ત્યારે તે ઘરની અંદર જ ભરાઈને રહેતો, એટલે ત્યાં તેને કોઈ ઓળખતું ન હતું. તેણે પોતાના બધા પુરાવા ઘરમાંથી લઈ લીધા ને પોતાની બેગમાં સંભાળીને રાખી દીધા. તેણે આખા ઘરમાંથી તેના બધા સબૂતો એકઠા કરવા માંડ્યા. કંઈ રહી ન જાય તેની કાળજી પણ રાખી ને બંદૂકના પણ ટુકડા કરીને એક થેલીમાં જમા કર્યા ને બાકીની બધી વસ્તુઓ પણ થેલીમાં જમા કરી. સુમને પલંગ પર સુવડાવી બરાબર મધરાતે ત્યાંથી ચાલી નીકળ્યો. નીકળતા પહેલાં તેણે બધી થેલીઓ બાજુની નદીમાં વહેતી કરી. સવારે પોતાના શહેર પહોંચી તેણે તેના નજીકના પોલીસ સ્ટેશન પર પોતાની બંદૂક ખોવાઈ જવાની ફરિયાદ નોંધાવી. 1-2 દિવસ બાદ તેના પડોશીઓને સુમનને ન દેખાણા અને ઘરમાં પહોંચ્યા. તેણે ઘરમાં પહોંચીને ઘણી વખત દરવાજો ખખડાવ્યો અને દરવાજો ખખડાવતા કોઈ અંદરથી ઉત્તર ન મળ્યો. તેવો દરવાજો તોડી નાખ્યો. અંદર જઈને બધાએ જોયું તો ખૂબ જ ગંદી વાસ આખા ઘરમાં પ્રસરી રહી હતી ને બેડરૂમમાં જઈને જોયું તો પલંગ પર એક લાશ પડી હતી જે સડવા માંડી હતી. રહેવાસીઓએ તત્કાલ પોલીસને જાણ કરી. પોલીસ ત્યાં પહોંચી. પોલીસે લાશ તથા આખા ઘરની તપાસ કરી, પરંતુ પોલીસને આશ્ચર્ય એ વાતનો લાગ્યો કે ઘરમાં એક પણ કાગળ પત્ર કે લાશ ઓળખાવાનો રોકાવાનો કોઈ કાગળ હતો નહીં. ઘરમાં જ વાસણો, ટીવી, ઘરની વસ્તુઓ હતી પણ ઘરમાંથી બીજી કોઈ હથિયાર કે જેના વડે મારવામાં આવ્યું હોય એવી કંઈ મળ્યું નહીં. લાશને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવી ને ઘરના ને બીજાને બધાને ફોટા લેવામાં આવ્યા. આસપાસના દરેક સાથે પૂછપરછ થવા માંડી પણ કોઈ કશું ઉત્તર ના આપી શક્યું. 1 અઠવાડિયા બાદ ફોરેન્સિક રિપોર્ટ પણ આવ્યો અને તેમાં લખ્યું હતું કે ગોળી વાગવાથી મૃત્યુ થયું છે એવું જાણવા મળ્યું, પરંતુ લાશ પરથી બીજા કોઈ નિશાન ન મળ્યા. લાશ સડવાથી બીજા કોઈ છાપ પણ ન મળી શકી. 1 મહિના પછી પણ પોલીસના હાથે કશું જ ન લાગ્યું. આ પહેલો એવો કેસ હતો કે જેમાં જે વ્યક્તિ મરી હતી તેના કોઈ દસ્તાવેજો ન હતા. તેના નામની ઓળખ થતાં સરકારી પ્રણાલી દ્વારા તેના દસ્તાવેજો કઢાવ્યા પણ તેમાંથી પણ કંઈ જ હાંસલ થયું નહીં. તેના પરિવારમાં માત્ર તે એકલી જ હોવાથી કંઈ આગળ કાર્યવાહી ન ચાલી અને 6 મહિના અથાગ પ્રયત્ન પછી કંઈ જ હાથ ન લાગતા કેસ પેન્ડિંગ પર ચાલ્યો ગયો. અહીં સુશાંત પોતાની પત્નીને બાળકો સાથે રોજિંદા જીવનમાં મશગુલ રહેવા લાગ્યો, પણ રાત્રે ક્યારેક સુમનના વિચારથી ગભરાઈને જાગી જતો.
તેને રાતના સુમનના આસપાસ હોવાનો આભાસ વર્તાવા માંડ્યો. તે રાત્રે સરખી ઊંઘ પણ લઈ શકતો નહોતો. તે પોતાની વ્યથા કોઈને પણ કહી શકતો ન હતો. એક રાત્રે જ્યારે તે સૂવાનો પ્રયત્ન કરતો ત્યારે તેને એક અદૃશ્ય પડછાયો જોયો. તેની પાસે આવી રહ્યો હોય તેવું એને લાગવા માંડ્યું. તે પરસેવાથી રેબઝેબ થઈ ગયો. તે ખૂબ જ ડરી ગયો. તેને લાગ્યું સુમન મને લઈ જવા આવી રહી છે. તે જોર જોરથી બોલવા માંડ્યો, મને માફ કરી દે, હું તને ખૂબ જ ચાહું છું. હું તને મારવા નહોતો માગતો, પણ હું મારી દોલત પર છોડવા નહોતો માગતો. મેં માત્ર પૈસા માટે રશ્મિ સાથે લગ્ન કર્યા હતા ને જો તને છોડી દઉં તો હું પાછો પૈસા માટે ભટકતો થઈ જાઉં ને તે મને ધમકી આપી હતી, તેથી હું ડરી ગયો હતો. હું તને મારવા નહોતો માગતો. તેના આવા અવાજો સાંભળી અને રશ્મિએ તેને નિંદ્રાની અવસ્થામાંથી બહાર લાવવા તેને હસ મચાવ્યો. સુશાંત જાગી ગયો. તેની પાસે રશ્મિ બેઠી હતી. તેણે સપનું જોયું હતું. તે સતત ડિપ્રેશનમાં ભરાઈ રહ્યો હતો. તેથી એક સાંજે તેણે ઘરમાં કોઈ ન હતું. રશ્મિ તેના બાળક સાથે બજારે ગઈ હતી. સુશાંતે એક કાગળ પર પોતાની સંપૂર્ણ વાત રજૂ કરી અને ટેબલ પર કાગળ મૂકી દીધો. જ્યારે રશ્મિ ઘરે આવી ત્યારે તે રૂમમાં પ્રવેશી. ત્યાં જ તેની સામે એક બિહામણું દ્રશ્ય જોયું. સુશાંતે દોરડા વડે લટકી રહ્યો હતો. રશ્મિએ ટેબલ પર પડેલા કાગળ પર નજર નાખી. તેથી તેણે સંપૂર્ણ વાતની જાણ થઈ. તેણે પોલીસને જાણ કરી. પોલીસ ત્યાં પહોંચી. પોલીસે કાગળ વાંચ્યો અને એક સાથે બંને કેસ સોલ્વ થઈ ગયા. બાપુ, આ હતો બિપિન હરસુખ મેવાડા દ્વારા લિખિત એક સુંદર મજાનો પ્રેમ કથાનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.